શ્રીમદ ભાગવત અધ્યયનના આજે 6 જૂન 2020 33મા સત્રમાં બીજા સ્કંદના ત્રીજા અધ્યાયના 11મા શ્લોકથી આપણે આરંભ કરીએ છીએ. એતાવાનેવ યજતા મિહ નિશ્રેયસોદયાઃ ભગવત્યચલો ભાવો યદ ભાગવત સંગમાઃ. ભગવાનમાં અચળ ભાવ અને ભગવદ ભક્તનો સમાગમ બે વાત આ શ્લોકમાં સમજવા જેવી છે. ભગવત્યચલો ભાવો. ઘણા વક્તવ્યો આપ લોકોએ શ્રવણ કર્યા. આ વાત આગળ સમજાવેલી છે. દ્રઢતા જરૂરી છે. એનું અનુસંધાન અચલ ભાવમાં આપણે વિચારી શકાય. અને બીજી વાત છે યત ભાગવત સંગમાઃ. ભગવાનના ભક્તનો સંગમ, ભગવાનના ભક્તનો સમાગમ. બીજો એક પાઠભેદ છે યદ ભાગવત સંગતાઃ. તો ભાગવત સંગતાઃ એટલે ભાગવતનો સંગ. તો ભાગવત શબ્દના બે અર્થ અહીંયા વિચારવાના. એક, ભાગવત એટલે ભગવદીયનો સંગ. જીવનમાં ભગવદીયનો સંગ કેટલો લાભકારી છે એ આપ લોકો સૌ પણ જાણો છો. અને બીજો અર્થ થાય છે શ્રીમદ ભાગવતનો સંગ. એટલે સત્સંગ શબ્દ એક વખત મેં કહ્યો હતો, યાદ કરાવું પાછું. ભગવાનના ભક્તોનો સંગ એ પણ સત્સંગ. અને કદાચ ભગવાનના ભક્તો ન મળે તો આપણા દિવ્ય ગ્રંથોનો સંગ રાખો, એ પણ સત્સંગ છે. એ બેઉ શબ્દોનું અનુસંધાન આપણે ભાગવત સંગતાઃ અથવા ભાગવત સંગમાઃ, એમાં શ્રી મહાપ્રભુજીને ભાગવત સંગમાઃ આ પદ એ વધારે શ્રેયસ્કર લાગે છે, જે સુબોધિનીજીમાં ગ્રાહ્ય ગણ્યું છે. શ્રીમદ ભાગવતમાં ઘણી બધી જગ્યાએ પાઠભેદ છે. હવે કોઈક અન્ય ભાગવતજી પાસે પધરાવે અને કોઈક શ્રી આચાર્ય ચરણને માન્ય સુબોધિની સંગતજી પધરાવે, તેમાં કોઈક અક્ષરમાં કોઈક પદમાં ક્યારેક ફેરફાર લાગે. તો સમયાંતરે શ્રીમદ ભાગવતમાં આવા પાઠભેદ આવેલા છે. અનુસંધાન એમાં ટીકાકારો પણ આપે છે, વિદ્વજ્જનો પણ આપે છે. કારણ કે શ્રીમદ ભાગવતજી ઉપર અનેક ટીકા ગ્રંથો લખાયેલા છે. તો ભગવાનમાં અવિચલ ભાવ આ એક જરૂરી મૂડી છે આપણા માટે. અને બીજું, શ્રીમદ ભાગવતનો સંગ લઈએ અથવા તો ભગવદીયનો સંગ લઈએ, જે પણ આપણને યોગ્ય લાગે. આ બંને આપણા માટે શ્રેયસ્કર છે. આ 11મો શ્લોક સમજાવે છે. 12મો શ્લોક, ભગવત કથામાં પ્રીતિ થાય, અનુરાગ થાય, પ્રેમ થાય, શ્રવણ કરીએ તો એનાથી લાભ શું થાય, આ શ્લોક સમજાવે છે. જ્ઞાનમ યદા પ્રતિનિવૃત્ત ગુણોર્મિચક્ર માત્મ પ્રસાદ ઉભયત્ર પુણેશ્વ સંગઃ.
ભગવાનની કથા જેમ જેમ શ્રવણ કરીએ એમ એમ અનેક પ્રકારના લાભ આપણને પ્રાપ્ત કરાવે. કૈવલ્ય સંમતપતસ્ત્વથ ભક્તિ યોગ કો નિવૃતો હરિકથાસુ રતિમ ન કુર્યાત. જે જીવ ભગવાનની કથામાં પ્રેમ ન કરે એની કરતા વધારે દુર્ભાગી એ બીજો કોણ હોઈ શકે? તો લાભ કયા કયા થાય છે? તો ભક્તિ માર્ગ એમાં અનુકૂળ જે લાભ છે એનું નિરૂપણ કરવામાં આવ્યું. સાથે સાથે એક વાત પણ સ્પષ્ટતાથી સમજી લઈએ આપણે. ગયા વક્તવ્યમાં જે દેવી દેવતાઓના આરાધનનો પ્રકાર બતાવ્યો એનું અર્થઘટન એવું ન કરશો કે શ્રી ઠાકોરજીનો આશ્રય છોડીને એ દેવી દેવતાનું આરાધન કરવાનું. એનું અર્થઘટન એવું નથી. કોઈને સકામ ભક્તિ કરવી હોય તો એ કરી શકે એ રીતના. અને જો આપણે ભગવત સેવામાં છીએ, પુષ્ટિ માર્ગમાં છીએ, તો કદાચ આ બધા દેવોનો કે કોઈનો અનુગ્રહ થાય તો આપણને સેવામાં કઈ રીતે ઉપયોગી છે એનું અર્થઘટન કરવાનું છે. એટલે સસાધન ભક્તિ એની અંતર્ગત વિચારીએ તો સકામ કદાચ કોઈકને ઈચ્છા થાય કે મારું કામ તો આ દેવોથી થઈ જાય છે તો મારે ભાગવત સાંભળીને શું કરવું? તો જો કોઈકને એ દેવોના આરાધનથી સંતોષ થતો હોય તો શ્રીમદ ભાગવતે એ દ્વાર બંધ નથી કર્યા. આપને જેમ યોગ્ય લાગતું હોય એમ કરવાને માટે છૂટ છે. આ શ્રીમદ ભાગવતનો અભિગમ હોય એવું સમજાય છે. તો હવે ભગવાનની કથા શ્રવણના લાભ. ભગવતી પ્રેમ ભક્ત સંગશ્ચ મુખ્યતયા ભવતી. આ બધું આપણે શ્રવણ કરીએ તો લાભ શું મળે? ભગવત કથામાં પ્રીતિ એ અનેક પ્રકારના સાધનોને સિદ્ધ કરવાની છે. કથામાં જેની રતિ થાય એનું ઘણું જ સિદ્ધ થાય છે. તો એનો લાભ, સર્વપ્રથમ લાભ છે એનું નામ છે જ્ઞાનની પ્રાપ્તિ. શ્રી આચાર્ય ચરણ સમજાવે છે કારિકામાં. હવે જ્ઞાન આવે તો શું થાય? તો જ્યારે ભગવત સંબંધી જ્ઞાન આવે છે ત્યારે અજ્ઞાનની નિવૃત્તિ થાય છે. જીવનમાં જેટલું ઇગ્નોરન્સ હોય એ બધું જ જ્યારે આપણા જીવનમાં વિસ્ડમ આવે ત્યારે નિવૃત્ત થઈ જાય. આ એક સર્વસામાન્ય વાત છે. તો પહેલો લાભ છે જ્ઞાનની પ્રાપ્તિ. એનાથી નિત્ય કઈ વસ્તુ છે અને અનિત્ય શું છે એ સમજાશે. એટલે આપણી સાથે શું આવવાનું? ધર્મ વગેરે છે કે જે આપણે આપણી સાથે લઈ જઈ શકીશું. સત્કર્મ છે, આ જે પણ કંઈક છે. અને શરીર છે એ અનિત્ય છે. એટલે શરીરની સાથે સાથે જેટલું જેટલું જોડાયેલું છે એ બધું જ આપણે અનિત્યમાં લઈ શકીએ. આ સમજણ ક્યાંથી આવે? તો એ સમજણ આવે છે ભગવાનની કથા શ્રવણ કરવાથી. આનો એક લાભ છે. બીજો લાભ છે પ્રતિનિવૃત્ત. એટલે સંપૂર્ણ પ્રમાણે ત્રણેય ગુણોમાંથી ઉત્પન્ન થતા જેટલા જેટલા ભોગ વગેરે છે એમાંથી આપણને નિવૃત્ત કરશે. ત્રણ ગુણ છે, સત્વગુણ છે, રજોગુણ છે અને તમોગુણ છે. તો સત્વગુણ, ઘણા બધા ગ્રંથો વાંચવામાં આપણી રુચિ થાય. એ ક્યારે થાય? જીવનમાં જ્યારે સત્વગુણ હોય ત્યારે થઈ શકે. એ સત્વગુણનું કાર્ય છે. આ એક એક્ઝામ્પલ છે. રજોગુણ, ઘણું બધું મેળવવાની ઈચ્છા થાય, ભોગ પણ આવી જાય ને ઐશ્વર્ય પણ આવી જાય. આવું જે મેળવવાની આપણે ઈચ્છા કરીએ આ રજોગુણનું લક્ષણ છે.
અને તમોગુણ. વ્યક્તિ પોતાનું ભાન ભૂલી જાય અને ભોગ ભોગવવામાં આસક્ત થઈ જાય, આવું જ્યારે જીવનમાં બને તો સમજવું કે આ તમોગુણનું કારણ છે. હવે આ ત્રણેય પ્રકારમાંથી આપણને નિવૃત્ત કોણ કરે? તો ત્યાં આગળ આપણને સહાયક થશે ભગવાનની આ કથા, અને એના દ્વારા અંતઃકરણની પ્રસન્નતા એ પ્રાપ્ત થશે. ત્રીજું ફળ આત્મપ્રસાદ. કંઈ પણ કાર્ય આપણે કરીએ, અલ્ટિમેટલી તો આપણું મન પ્રસન્ન રહેવું જોઈએ. હવે પ્રસન્નતા આપણે લૌકિકમાંથી શોધીએ છીએ કે અલૌકિકમાં, એ દરેક વ્યક્તિ પર નિર્ભર કરે છે. એ પર્સન ટુ પર્સન ડિપેન્ડ કરે છે કે કોના હૃદયની પ્રસન્નતા શેની પર છે. પણ જો ભક્તિ માર્ગમાં છીએ, ભગવદ માર્ગમાં છીએ, તો ભગવદ માર્ગમાં આવીએ એટલે આત્મપ્રસાદ એ આપણને પ્રાપ્ત થાય. શ્લોકમાં શબ્દ છે આત્મપ્રસાદ. આ ત્રીજું ફળ છે. એનું ચોથું ફળ શું પ્રાપ્ત થાય? તો કે આલોક અને પરલોકના ફલમાં વૈરાગ્ય થાય છે. એટલે ધીરે ધીરે કરી અને બધેથી એ નિવૃત્ત થતો જાય છે, અસંગ થાય. તો બધાથી નિવૃત્ત થઈ જાય. આમ કરતા કરતા એ 4 પગથિયા ઉપર ચડ્યો પછી શું પ્રાપ્ત થાય? તો શ્લોકમાં લખ્યું છે ભક્તિ યોગ. પૂર્ણ રીતે એના જીવનમાં ભક્તિ યોગ એ ફલીભૂત થઈ જાય છે. તો આટલા વખતથી આપણે ભગવાનની કથા શ્રવણ કરીએ, ભગવાનની કથા કરીએ, તો એના કારણે સિદ્ધ શું થાય આપણને? અહીંયા જેવી રીતે આવી રીતના ફલ બતાવ્યા છે, એવી જ રીતે દશમ સ્કંદના 7મા અધ્યાયમાં પણ એવી રીતના પરીક્ષિત રાજા કેટલાક ફલ બોલે છે. ત્યાં પણ 5 પ્રકારનું ફલ છે. તો ભક્તિ સિદ્ધ થશે, જ્ઞાન ઇત્યાદિ એના દ્વારા પણ આપણા જીવનમાં સિદ્ધ થઈ શકશે. હવે આટલી કથા કરી અને શ્રી સુખદેવજી મહારાજ પોતાની વાણીને શાંત કરે છે. વિચાર કર્યો કે પરીક્ષિત રાજાના મન ઉપર શું અસર થઈ એ તો જરા જાણું. એટલે શાંત થયા છે શ્રી સુખદેવજી મહારાજ. અને એ જ સમયે સૂત મહર્ષિ અને શૌનક ઋષિ એમની કથાનો પ્રસંગ ચાલે તો સૂત મહર્ષિ પણ થોડાક બોલવાને માટે અટક્યા છે. વિચાર કર્યો કે લાવો શૌનક મુનિના મનમાં શું છે એ હું જરા જાણું તો ખરો. કારણ કે પોતાનો મત જણાવે તો ખબર પડે સૂત મહર્ષિને કે આગળ મારે શું બોલવું. એટલે ભગવાનની ભક્તિ સિવાયના જેટલા સાધનો છે એનો કોઈ અર્થ નથી, આ એમનું કહેવાનું તાત્પર્ય હતું. એટલે એ બધામાં વૈરાગ્ય રાખવાનો. હવે આમ કરતા કરતા ઇત્યભિવ્યાહૃતો રાજા નિશમ્ય ભરતર્ષભા કિમન્યત પૃષ્ઠવાન ભૂયો વૈયાસકી ઋષિમ કવિમ. હવે મૌન લઈને બિરાજમાન થયા. અને એ જ સમયે પરીક્ષિત રાજા હવે શૌનક મુનિ પૂછે છે સૂત મહર્ષિને કે આટલું તો શ્રવણ કર્યું, પણ આગળ પરીક્ષિત રાજાએ શું પૂછ્યું એ આપ મને કૃપા કરી અને સમજાવો. સુખદેવજીનો અભિપ્રાય જાણી ગયા. ભરતર્ષભ એ રાજા પરીક્ષિત ભરતના વંશમાં શ્રેષ્ઠ છે, એટલે પછી કોઈ પણ પ્રકારના મોહમાં પડ્યા નથી. અને શ્રી સુખદેવજીના પિતાજીનું નામ અહીંયા લીધું છે વૈયાસકી, શ્રી વેદવ્યાસજી. તો વૈયાસકી એમનું લક્ષણ છે. એ લક્ષણનું અનુસંધાન અહીંયા આગળ આપણને સમજવા મળે. અને એની પછી આગળનો 16મો શ્લોક આવશે, ત્યાં પણ સમજવા મળશે. વિનંતી કરી કે પરીક્ષિત રાજાએ જે કંઈક પૂછ્યું હોય એ તો આપ અમને શ્રવણ કરાવો. એતત શુશ્રૂષતામ વિદ્વન સૂત નોર્હસી ભાષિતુમ કથા
હરિકથોદર્કઃ સતામ સ્યુઃ સદસી ધ્રુવમ. આપ મોટા છો, કહેવાનો આપનો અધિકાર છે, અને આ તો સત્પુરુષોની સભા છે, એમાં આપ ઉત્તમ પ્રકારે અમને શ્રવણ કરાવો એવી અમારા હૃદયની ઈચ્છા છે. આવી એક વિનંતી કરી. રાજા પરીક્ષિત ભરતર્ષભ છે. અન્યથા અપી કથાઃ સતામ સદસી હરિકથોદર્કા એવ ભવંતી હરિકથૈવ ઉદર્ક ઉત્તપ ફલમ યાસુ. અને સત્પુરુષોની સભા જ્યાં આગળ ભરાઈ હોય ત્યાં આગળ આવી જ રીતની ચર્ચા થાય, આવું જ બને. હવે પરીક્ષિત રાજાનો બાલ્ય અવસ્થા કેવી હતી એ સમજાવી. સવૈ ભગવતો રાજા પાંડવેયો મહારથાઃ બાલક ક્રીડન કૈ ક્રીડન કૃષ્ણ ક્રીડામ ય આદતે. સમજવા જેવો શ્લોક છે. વ્યક્તિનો પરિચય. ગુજરાતી ભાષાની જે કહેવત છે કે પુત્રના લક્ષણ પારણામાંથી, એ કહેવતને આપણે આ શ્લોક સાથે લઈ શકીએ. રાજા પરીક્ષિત કેવા? નિશ્ચયેન રાજાપી સ ભાગવત એવ. રાજા પરીક્ષિત ભગવાનના ભક્ત, અને રાજા હોય એટલે થોડા પ્રશ્નો પણ પૂછે, પણ આ રાજા ભગવાન સંબંધી પ્રશ્નો પૂછે છે, કોઈ લૌકિક પ્રશ્ન નથી પૂછતા. અને પાંડવેયો મહારથ, પાંડુ રાજાના કુળમાં ઉત્પત્તિ થઈ છે, એમની જન્મ થયો છે, ભગવદીયના વંશમાં આવેલા છે. તસ્ય ભગવદીયત્વે સાધનભૂતમ હેતુદ્વયમાહ પાંડવેયો મહારથ. મહારથી પણ છે અને સારા કુળમાં જન્મ પણ થયો છે, એટલા માટે એમનું ચિત્ત ભગવત પરાયણ હોય એમાં કોઈ આશ્ચર્ય નથી. તો બાલ્યાવસ્થાથી ભગવાનની સાથે કઈ રીતે જોડાયેલા હતા, શ્લોકનો ઉત્તરાર્ધ સમજાવે છે. બાલ ક્રીડન કૈહિ ક્રીડન કૃષ્ણ ક્રીડામ ય આદતે. નાના બાળકનો જન્મ થાય, મા બાપ એને ઘણા બધા રમકડા લાવીને આપે. વિદેશમાં તો બાળકોને માટે રૂમ જ અલગ હોય, તો એનો આખો રૂમ રમકડાથી ભરેલો હોય. દેશ હોય કે વિદેશ હોય, જ્યાં પણ જે સ્થાનમાં પણ જે રમકડા મળતા હોય, મા બાપ એવું ઈચ્છે કે અમે અમારા સંતાનોને એવું કંઈક આપીએ એનું બાલ્યાવસ્થા સારી થાય, એટલે બાળકોને રમકડા રમવાને માટે આપે. પેલા રમકડાનો પ્રકાર હતો નિર્દોષ હતો. એવી વસ્તુમાંથી એવું એનું રો મટીરિયલ આવે કે બાળક રમે તો એને કોઈ પણ પ્રકારની હાનિ ન થાય. હવે આજે રમકડા આવ્યા એ પણ બધા કેમિકલને લગતા આવી ગયા, એટલે બાળકને એની આડ અસર પણ થાય એવું પણ ન્યૂઝપેપર આપણને વારંવાર સમજાવે છે. અને એમાં પણ અત્યારના જે દેખાઈ રહ્યું છે, નાનું બાળક હોય ત્યારથી એને સેલફોનનું એડિક્શન થઈ જાય છે. પછી જ્યાં સુધી એની સામે મોબાઈલ ફોન ન મૂકે ત્યાં સુધી જમે નહીં, અને એને રમવાને માટે જોઈએ તો પણ એને આવું કોઈ ગેજેટ્સ આપો યા તો પછી એને સેલફોન આપો. શ્રીમદ ભાગવતનો પ્રકાર આપણને શું સમજાવે છે? તો ભાગવતનો પ્રકાર દરેક મા બાપે પોતાના જીવનમાં ઉતારવા જેવો છે. બાળક મોટું થાય ને પછી આપણે ફરિયાદ કરીએ કે વાત નથી સાંભળતું, એની કરતા પરીક્ષિત રાજાનું જીવન એક સિદ્ધાંત સમજાવે છે કે બાલ્યાવસ્થા હતી ત્યારે રમતને માટે જે કંઈક રમવાનું હોય ત્યારે ક્રીડન્નેકમ ભગવંતમ સ્થાપયિત્વા. મહાપ્રભુજીના શબ્દો છે. નાનું બાળક હોય રમકડાથી રમે, પણ રાજા પરીક્ષિત જ્યારે રમવાની શરૂઆત કરી ત્યારે પણ શ્રી ઠાકોરજીના ચિત્રજી કે શ્રી ઠાકોરજીની મૂર્તિને પધરાવે. તત્સેવકત્વેન, અને નાનપણથી જ ભગવાનમાં સેવકનો ભાવ રાખ્યો. અને રાજલીલામિવ ક્રીડતી. હવે નાનું બાળક હોય ઘણા બધા રમકડા ગોઠવે, કોઈકને રાજા બનાવે, કોઈકને રાણી બનાવે.
અને એનું મન થાય, રમત રમાઈ જાય એટલે બધા રમકડાને પાછા આડાઅવડા કરી નાખે. પણ રાજા પરીક્ષિત ભગવાનને બિરાજમાન કરે છે અને ભગવાનના સેવક હોય એ પ્રમાણે આખી જ સજાવટ કરે છે. શબ્દ મૂક્યા છે રાજલીલા. ભગવાનની સેવાના અલગ અલગ પ્રકાર છે. એમાં રાજલીલા એ પણ એક વિચાર કરી શકાય એ પ્રમાણે મળે. વૃંદાવનસ્થામ ભગવત ક્રીડાંબા. ક્યારેક એવું થાય તો ભગવાનની વૃંદાવનમાં જે લીલાઓ કરેલી હોય એ ક્રીડા પણ પોતે કરી બતાવે કે ભગવાન જ્યારે બાલ્યાવસ્થામાં ત્યાં બિરાજમાન હતા વ્રજમાં, ત્યારે જે જે લીલાઓ કરી એ લીલા રાજા પરીક્ષિત આબેહૂબ ત્યાં આગળ કરી બતાવે છે. જે રીતે ભગવાન શ્રી કૃષ્ણ રાસ પંચાધ્યાયમાં અંતર્ધાન થાય છે અને એ સમયે ગોપીજનો શ્રી ઠાકોરજીએ જે લીલાઓ કરી હોય છે એ લીલાનું અનુસંધાન લે છે. શ્રી આચાર્ય ચરણ આ જ વાત આપણને સમજાવે છે. બાળકની બાલ્યાવસ્થા એના જીવનનો પાયો છે, એના જીવનનો આધાર સ્તંભ છે. નાનપણમાં જે શીખી જશે પછી કદાચ એવું થાય કે યુવાવસ્થામાં સુષુપ્ત થઈ શકે, પણ એ ક્યારેય પણ એનો નાશ નથી. પાછું જ્યારે અવસર મળે ત્યારે સબકોન્શિયસ માઇન્ડમાં હોય એ પાછું બહાર આવી જાય. આ જ પદ્ધતિ જ્યારે યજ્ઞોપવિત સંસ્કાર કરવામાં આવે ત્યારે એ બાળકના મનમાં શું છે એની પરીક્ષા કરવામાં આવે. અને પરીક્ષા કરવાને માટે એની સામે 4 વસ્તુ મૂકવામાં આવે. એક અન્ન હોય, બીજું અસ્ત્ર હોય, ત્રીજું કલમ હોય અને ચોથું પુસ્તક હોય. હવે આ 4માંથી એ જે પણ કંઈક લે, ક્યારેક થોડોક સંપત્તિ વગેરે પણ મૂકવામાં આવે, પૈસા મૂકવામાં આવે, એવું પણ થાય છે. તો યજ્ઞોપવિત સંસ્કાર વખતે આ બધું મૂકવાનું કારણ શું? એમાંથી એ બાળક જે પણ વસ્તુ ઊંચકે, પસંદ કરે. પુસ્તક લીધો તો મા બાપ સમજે અથવા તો વિધિ કરાવનાર સમજે કે આમની અભિરુચિ ભણવામાં વધારે છે તો એમને અધ્યયનમાં. અસ્ત્ર ઉપાડે તો ખબર પડે કે યુદ્ધ વગેરેમાં રુચિ વધારે છે તો એ રીતનું શિક્ષણ આપે. કલમ ઉપાડે તો એનું ઘડતર જ એ રીતના થાય કે એનો જે મૂળભૂત શોખ છે અથવા તો એની જે રુચિ છે અને જેના માટે પેશન છે એમાં એ આગળ વધી શકે. પણ કદાચ એવું બન્યું હશે, રાજા પરીક્ષિતની બાલ્યાવસ્થામાં એમણે શ્રી ઠાકોરજીને લીધા હશે અને શ્રી ઠાકોરજીની સેવામાં એમનું મન લાગ્યું હશે. આ શ્રીમદ ભાગવતનું એક પાત્ર અહીંયા મળે છે. બીજું એક પાત્ર આપણે જાણવું હોય તો વિદુરજીનું છે. ત્રીજું પાત્ર જાણવું હોય ધ્રુવકુમાર છે. ચોથું પાત્ર જાણવું હોય આપણે તો પ્રહલાદજી છે. આવા જે પાત્રો છે નાના બાળકનું ઘડતર કઈ રીતે કરવું એનું પ્રશિક્ષણ આપે છે. તો રાજા પરીક્ષિત બાલ્યાવસ્થાથી પ્રભુની સેવા કરવામાં રોકાયેલા છે. એની આગળ 16મો શ્લોક. વક્તા અને શ્રોતા બંનેનો હૃદય જ્યારે પ્રસન્ન હોય ત્યારે એ સ્થાનમાં વાતાવરણ કેવું બને છે એ ઉત્તમ વાતાવરણ આ 16મો શ્લોક સમજાવે છે. વૈયાસકિશ્ચ ભગવાન વાસુદેવ પરાયણા પુરુગાય ગુણોદારઃ સતામ સ્યુરહિ સમાગમે. સત્પુરુષોનો મેળાપ થાય, સજ્જનો મળે. આપણી ભાષામાં કહીએ તો ભક્ત લોકો મળે, વૈષ્ણવ મળે. અને તેઓ જ્યારે ભેગા થાય છે ત્યારે લૌકિકની વાત ઓછી થાય પણ ભગવાનના ગુણાનુવાદ એ અવશ્ય થાય છે. કેવળ દેખાવના વૈષ્ણવ નહીં પણ આચરણથી પણ વૈષ્ણવ હોય ત્યારે એમના જીવનમાં જ્યારે જ્યારે આવી રીતની વ્યક્તિ મળે તો પછી ભગવત ગુણાનુવાદનું અનુસંધાન આવે. તો અહીંયાના પાત્ર
श्री सुखदेवजी महाराज, श्रोता तो भगवदीयानां वंशजो भगवदीयः शुकस्तु भगवतः पुत्रो भगवान तथा भूतः सन वासुदेव परायण। આ શ્રી આચાર્ય ચરણના શબ્દો જરા વિચારીએ આપણે। રાજા પરીક્ષિત એ તો ભગવદીઓના વંશમાં જન્મેલા છે। અમુક વસ્તુ વ્યક્તિના જીન્સમાં આવી જ જાય એના માટે પ્રયત્ન ન કરવો પડે। વેપારીના દીકરાને શીખવાડવું ન પડે કે વેપાર કેમ કરવાનો। બ્રાહ્મણના દીકરાને શીખવાડવું ન પડે કે મંત્રનો ઉચ્ચાર કઈ રીતે કરવાનો। ક્ષત્રિયના સંતાનને સમજાવવું ન પડે કે વીર્ય શૌર્ય શું છે, એ સ્વતઃ આવેલું હોય। તો રાજા પરીક્ષિત જે વંશમાં જન્મ્યા છે, ભગવદીયત્વ એમને પ્રાપ્ત થયું હતું। અને શ્રી સુખદેવજી મહારાજ, શુકસ્તો ભગવતઃ પુત્રો શબ્દ પ્રયોગ કરે છે શ્રી આચાર્ય ચરણ કે શ્રી સુખદેવજી મહારાજ ભગવાનના દીકરા છે। જે ઉપનિષદનો મત છે એનું અનુસંધાન લઈ શકાય। અહીંયા આગળ ઉપનિષદ તો ત્યાં સુધી આજ્ઞા કરે છે કે મનુષ્ય માત્ર ભગવાનનો દીકરો છે। તો શ્રી સુખદેવજી હોય એમાં આશ્ચર્ય શું। વાસુદેવ પરાયણ, ભગવાનના દીકરા હતા। સ્વાભાવિક રીતે ભગવાનમાં એમનું મન લાગેલું હતું। અને ચકારાદ અન્ય પિતાદૃશા, કેટલી બારીકાઈથી વિચારે છે શ્રી આચાર્ય ચરણ। વિચાર કરો, જે 7 પ્રકારે શ્રીમદ ભાગવતજીનું અર્થઘટન કરવાનું છે, શાસ્ત્રે સ્કંદે પ્રકરણે અધ્યાયે વાક્ય પદે અક્ષરે, તો અક્ષરનું અનુસંધાન જે કરવાનું છે અહીંયા આગળ મળશે। વૈયા સકિષ્ટ ભગવાન, તો ચ નો અર્થ શું થાય? તો ચ નો અર્થ શ્રી આચાર્ય ચરણ સમજાવે છે। શ્રી સુખદેવજી અને પરીક્ષિત રાજા તો છે જ, પણ એ સભામાં ભેગા થયેલા બાકીના જેટલા પણ ઋષિમુનિઓ વગેરે છે એનું અનુસંધાન અહીંયા આગળ ચ અક્ષરથી છે। જે સુબોધિનીજીના રસિક શ્રોતાઓ છે એમને આવા કોઈક અક્ષરનું અર્થઘટન મળી જાય એમને લાગે કે અમે આજે ન્યાલ થઈ ગયા। આ શ્રી આચાર્ય ચરણનો દ્રષ્ટિકોણ છે શ્રીમદ ભાગવત। તો આખો જ ભગવદીયનો સમાજ એકત્ર થયો છે અને બધા ભગવદીઓ ભેગા થયા। તેષાં ચ નૂતનાઃ સમાગમાઃ તાદૃશે કથાઃ સર્વભક્તાનાં સંમતાઃ। અને ત્યાં પછી જે ભગવાનની કથા થાય એનો આનંદ કેવો હોય એની જરા કલ્પના કરી જુઓ। વક્તા અને શ્રોતા બંનેને આનંદ ક્યારે આવે? બંનેના હૃદયમાં ઉત્કંઠા હોય, બંનેના હૃદયમાં ભગવાનની પાસે જવાની એક તાલાવેલી હોય, ભગવાનના ચરિત્ર વર્ણન અને શ્રવણ કરવાની ઈચ્છા હોય, અને એ ઈચ્છા જેટલી અદમ્ય બને એ અદમ્ય ઈચ્છાને કારણે એનો આનંદ પણ એટલો જ આવે। બસ આ એક વાતાવરણ બન્યું ત્યાં આગળ। એનું નિરૂપણ શૌનક મુનિ અત્યારે કરી રહ્યા છે। 17મો શ્લોક, તમારું ને મારું આયુષ્ય કઈ રીતે જાય છે, જે બીજા સ્કંદના આરંભમાં વિચાર કર્યો હતો એનું કંઈક અનુસંધાન પાછું આપણને અહીંયા પણ મળશે। આયુર્હરિતિ વૈ પુંસામ મુદ્યન્નસ્તમ ચ યન્નસૌ તસ્યર્તે યઃ ક્ષણો નીત ઉત્તમ શ્લોક વાર્તા। જે વ્યક્તિ ભગવાનના ભજન વગર એક ક્ષણ પણ ગુમાવે છે એના આયુષ્યનું હરણ સૂર્યનારાયણ કરે છે। અને જે વ્યક્તિ ઉત્તમ શ્લોક ભગવાનની કથા શ્રવણમાં અને વર્ણનમાં પોતાનો સમય વ્યતીત કરે છે એના આયુષ્યને સૂર્યનારાયણ હરતા નથી, પણ એને બીજાનું આયુષ્ય આપી અને એને વધુ સમૃદ્ધ બનાવે છે। વાત જરા વિચાર કરીએ આપણે કહેવા શું માંગે છે। મનુષ્યના જીવનમાં સૌથી વધારે કિંમતી શું? કોઈ એમ કહે કે પૈસા કિંમતી છે। આજે જે ન્યૂઝપેપરમાં વાંચવામાં આવે છે, ટેલિવિઝનના સમાચારોમાં જોવામાં આવે છે, કેવળ એક ભારત દેશની વાત નથી,
દેશ વિદેશની ઘણી બધી જગ્યાની વાત છે. ખૂબ ધનાઢ્ય વ્યક્તિ હોય, આપણે એવો વિચાર કરીએ કે જીવનમાં પૈસો સૌથી કિંમતી છે, તો અત્યારની પરિસ્થિતિની સાથે વિચારી લઈએ તો ખ્યાલ આવશે. ઘણી જ સમૃદ્ધિ હોય. આજના જ ન્યૂઝપેપરમાં મેં વાંચ્યું એવું, 77 વર્ષની કોઈ વ્યક્તિ હતી, ધનાઢ્ય હતી, બીમાર પડ્યા, કોરોના થયો, મુંબઈની 2 પ્રસિદ્ધ હોસ્પિટલમાં ગયા, પણ બંનેમાંથી એકમાં પણ જગ્યા ન હતી, તો દાખલ ન થઈ શક્યા, અને એમ કરતા એમનું મૃત્યુ થઈ ગયું. હવે જરા વિચાર કરી જુઓ, પૈસાની કોઈ કમી નથી, ગમે એટલી સંપત્તિ ખર્ચ કરી શકે એવું છે, એ છતાં પણ એમનું આયુષ્ય એ કોઈ પણ બચાવી ન શકે. ચાણક્ય નીતિમાં ખૂબ સુંદર એક શ્લોક છે. બાળક જ્યારે માના ગર્ભમાં હોય છે, ત્યારે જ એના આયુષ્યની અવધિ કેટલી છે એ નિશ્ચિત થઈ જાય છે. હવે 2 વસ્તુ સમજાવી છે આ શ્લોકમાં. મનુષ્યની અમૂલ્ય મૂડી અગર કોઈક છે, તો એનું નામ આયુષ્ય છે. અને એટલા જ માટે નીતિકાર એવી આજ્ઞા આપે છે કે જીવનમાં એક ક્ષણ પણ એમને વેડફશો નહીં. પૈસા વેડફી દઈશું તો પાછા કદાચ કમાઈ લઈશું આપણે, પણ અડધો કલાક પણ જો જીવનમાં એમને વેડફી દીધો તો એ ક્યારેય પણ પાછો આવી નથી શકતો. તો ટાઈમ મેનેજમેન્ટ કઈ રીતે કરવાનું, શ્રીમદ ભાગવતમાં અહીંયા પણ સમજવા મળે છે, 10મા સ્કંદમાં પણ સમજવા મળે છે. તો જીવનની પ્રત્યેક ક્ષણ પોતાની કાર્યક્ષમતા અનુસાર એને શક્ય હોય તો ભગવાનમાં જોડો, એ ન હોય તો જેમાં અભિરુચિ હોય એમાં જોડો. હવે ભગવાનમાં જોડે તો લાભ શું થાય? તો જો એ ભગવાનમાં પોતાનું આયુષ્ય જોડી દે, તો શાસ્ત્રનો જે મત છે અહીંયા સમજાવ્યો છે કે પુરુષનું આયુષ્ય 100 વર્ષનું શાસ્ત્ર માને છે. આપ લોકોએ સાંભળેલું છે, શતમ જીવેમ શરદઃ. સામાન્ય રીતે શાસ્ત્રની દ્રષ્ટિએ 100 વર્ષનું આયુષ્ય છે. પછી એનો સંબંધ વ્યક્તિની રહેણીકરણીની સાથે છે, સાથે સાથે એના શ્વાસોશ્વાસની સાથે એનું આયુષ્ય ગણાયેલું છે. અને જે સ્થાનમાં રહે છે ત્યાંનું વાતાવરણ પણ, આજનું મેડિકલ સાયન્સ એવું કહે છે કે વાતાવરણની પણ ખૂબ અસર એના આયુષ્યની સાથે થાય છે. જ્યાં હવા ચોખ્ખી છે, જ્યાં પાણી ચોખ્ખું છે, જ્યાં આહાર ચોખ્ખો છે, ત્યાં આગળના લોકોનું આયુષ્ય વધારે છે. અને જ્યાં આગળ આ બધું પોલ્યુટેડ છે, ત્યાં આગળ આયુષ્ય ઓછું છે. આ તો એક ઓપન સિક્રેટ છે, કોઈ પણ આપ લોકો નેટ ઉપર ચેક કરશો તો આપ લોકોને મળી જશે. તો શાસ્ત્રની દ્રષ્ટિ શું? શાસ્ત્ર એવું સમજાવે છે, 100 વર્ષનું આયુષ્ય, એમાં 1 વર્ષમાં એક ક્ષણ પણ અનન્ય ભાવથી જો ભગવાનનું સ્મરણ કરે તો એનું કલ્યાણ થાય. હવે આ બધું તપાસે કોણ એ પ્રશ્ન છે. તમે ને હું ભગવાનનું નામ લઈએ છીએ, એની નોંધ કોણ લે? તો ભગવાને કેટલાક સાક્ષી રાખ્યા છે. એમાંના એક સાક્ષીનો ઉલ્લેખ અહીંયા કર્યો છે, એનું નામ છે સૂર્યનારાયણ. સતત તમે ને હું જે કંઈક કરીએ છીએ, સૂર્યનારાયણ સતત વિચરણ કરે છે. 1 વર્ષમાં આખા બ્રહ્માંડમાં વિચરણ કરી અને પાછા આવે, જુએ કે આ વ્યક્તિએ ભગવાનનું નામ લીધું છે કે નહીં. જો ભગવાનનું નામ લીધું હોય તેના આયુષ્યમાં એટલો ઉમેરો કરી દેશે. હવે કોઈક વસ્તુનો ઉમેરો કરવો હોય તો એ લાવવી તો પડે ને ક્યાંય, તો એ લાવે ક્યાં? તો જેમણે ભગવાનનું નામ નથી લીધું એમનું આયુષ્ય સૂર્યનારાયણ ઓછું કરે છે, અને જે વ્યક્તિ ભગવાનનું નામ લેશે એમનું આયુષ્ય એ વધારે રાખે છે. આપણે ત્યાં જ્યારે જન્મદિવસ હોય
ત્યારે માર્કંડેય પૂજન કરવામાં આવે છે. અને માર્કંડેય પૂજનમાં માર્કંડેય મુનિ જેવા ચિરંજીવી ઋષિમુનિઓ, રાજાઓ ઇત્યાદિને યાદ કરવામાં આવે છે. અશ્વત્થામા, બલિર્વ્યાસો, હનુમાંશ વિભીષણાઃ, કૃપાઃ, પરશુરામશ્ચ, આ બધા જે 7 નામ છે એને આ શ્લોકમાં ચિરંજીવી તરીકે ગણવામાં આવે છે. તો સૂર્યનારાયણ આ બધું જ ધ્યાન રાખે છે. હવે નક્કી આપણે કરવાનું કે આપણે આપણું જીવન કઈ રીતે જીવવું છે. અને એક ક્ષણ માત્ર કથાનો સંબંધ રાખીએ તો શ્રી આચાર્ય ચરણ અહીંયા આગળ જે આજ્ઞા કરે છે, એવં ક્ષણ માત્રેપી ભગવત કથા સંબંધે આયુષઃ કૃતાર્થ. ક્ષણ માત્ર પણ જો ભગવાનની કથાનો સંબંધ થાય તો એના દ્વારા પણ એનું આયુષ્ય સફળ થાય છે. આગળ એક વાક્ય કયું હતું, ફરીથી યાદ કરાવું આપ લોકોને. જીવન કેટલું લાંબુ છે એની કરતા જીવન કેવું જીવીએ છે એની પર એ નિર્ભર કરે છે. બસ એ જ વાતનું અનુસંધાન હવેના શ્લોકોમાં સમજાવે છે. એમાં 18મો શ્લોક. તર્વઃ કિન્ન જીવંતી વસ્ત્રાઃ કિન્ન શ્વસંત્યુત ન ખાદંતી ન મેહંતી કિમ ગ્રામ પશવો પરે. સમજાવી રહ્યા છે અહીંયા કે વૃક્ષ પણ જીવન જીવે છે. એક ધમણ હોય તો ધમણ પણ શ્વાસ લે છે. ગ્રામ પશવઃ એટલે ગામના પશુઓ એ પણ ખાનપાન તો કરે છે. આ બધા પણ શ્વાસોશ્વાસ લે, ખાનપાન કરે, તો શું એમનું જીવન ધન્ય છે કે નહીં એનો જરા વિચાર કરો. ઘણી વખત જોઈએ છે આપણે કોઈ બોટનિકલ ગાર્ડનમાં જઈએ તો 100, 150, 200 વર્ષ જૂનું વૃક્ષ પણ હોય ત્યાં આગળ. શાસ્ત્ર તો એવી આજ્ઞા કરે છે કે વૃક્ષમાં જીવ છે. વનસ્પતયઃ વૈ વૈષ્ણવાઃ, આ પણ પ્રસિદ્ધ વાક્ય છે. શ્વાસોશ્વાસ તો લે છે. તો ઘણો કાળ જીવે છે, તો શું એમનું જીવન ભગવાનમાં ન જોડાયેલું હોય તો ધન્ય ખરું કે નહીં, આનો એક વિચાર કરવાનો. તો નલકુબર અને મણિગ્રીવ વૃક્ષ તરીકે લાંબુ આયુષ્ય મળ્યું, પણ ભગવાનમાં જ્યારે જોડાયા ત્યારે એમનું કલ્યાણ. બીજું છે વસ્ત્રાહ, ધમણ. ધમણમાંથી સતત એમાં હવા અંદર જાય અને બહાર આવે એટલે શ્વાસોશ્વાસની પ્રક્રિયા છે એ તો સતત ચાલે છે. આપણે પણ શ્વાસ લઈએ છીએ, ધમણ પણ શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરે છે. તો એનું જીવન ધન્ય છે કે નહીં એ પણ વિચારવાનું. અને ત્રીજી વાત કરી, કિમ ગ્રામ પશવો પરે, ગામના પશુઓ. શ્રીમદ ભાગવતની પાસેથી શીખવા જેવું છે. બહુ કડવી વાત હોય તો એના માટે પણ સારા શબ્દો બોલવા. 3-4 જગ્યાએ આવી રીતનો ઉલ્લેખ મળે છે આપણને. તો ગામના પશુઓ, ગ્રામ પશુઆ એટલે કોણ? સાદી ભાષામાં કહીએ તો ગામના કૂતરાઓ. પહેલા સ્કંદના 13મા અધ્યાયમાં પણ શબ્દ મળશે. ત્રીજા સ્કંદમાં જ્યારે ભગવાન વરાહ સ્વરૂપ લે છે, હિરણ્યાક્ષની સાથે યુદ્ધ કરવાની માટે જાય છે, અને બંનેની વચ્ચે જ્યારે સંવાદ થાય છે ત્યાં પણ આવા શબ્દ મળશે. તો આ પ્રાણીઓ પણ જીવે છે, અન્ન ખાય છે, ખાધેલું અન્ન બહાર કાઢી દે. હવે જો એવી જ રીતે મનુષ્ય પોતાનું જીવન જીવે તો એ જીવનનો કોઈ અર્થ ખરો? હવે એની સાથે સાથે 4 પશુઓ છે કે જેને હીન કક્ષામાં ગણવામાં આવ્યા છે. હવે એક તરફ આ 4 પશુઓનું જીવન છે અને બીજી તરફ મનુષ્યનું જીવન છે.
આ બંનેની કમ્પેરિઝન કરી છે તો આ ચાર પશુઓની યોગ્યતા વધારે કે ભગવાનની સાથે જોડાયા વગરનો જે જીવ છે એવું જીવન જીવે છે એ મનુષ્યનું જીવન સારું છે. સ્વવિટ વરાહોષ્ટખરૈઃ સંસ્તુતાઃ વૃષભ પશુઃ નયત કર્ણપથોપેતો જાતુ નામ ગદાગ્રજાઃ. એક કૂતરું, બીજું ભૂંડ, ત્રીજો ઊંટ અને ચોથું ગધેડું, ચાર પ્રાણી છે. શ્રી આચાર્ય ચરણ સમજાવે છે એતે ચત્વારઃ પશવાઃ સર્વલોકેષુ નિંદિતાઃ, કે લોકમાં આ ચાર પશુઓની નિંદા થઈ છે, એમની સ્તુતિ કોઈ નથી કરતું, વખાણ નથી કરતું. તો બીજી તરફ એક ભગવાનની વિમુખ જીવ છે અને એક તરફ આ ચાર પશુઓ છે. તો એક એકનો સ્વભાવ શ્રી આચાર્ય ચરણ સમજાવે છે. શ્રીમદ ભાગવતમાં તો મૂળ શ્લોક છે, પણ શ્રી આચાર્ય ચરણ આ ચારે પશુઓની મનોવૃત્તિ શું છે એને સમજાવે છે. એટલે જો આજની ભાષામાં એવું વિચારવું હોય તો કહી શકાય કે પશુને માટેનું જે વિજ્ઞાન છે એ વિજ્ઞાનની સમજણ પણ શ્રી મહાપ્રભુજીને હતી. પશુઓના પણ સ્પેશિયલી ડોક્ટર હોય, મને એનું નામ ભૂલાઈ ગયું છે, પણ એવી રીતના જે પણ એમનો ઈલાજ કરનાર હોય એ સારી રીતના પશુની મનોવૃત્તિ જાણી શકે તો શ્રી આચાર્ય ચરણ આ ચારેય પશુઓની મનોવૃત્તિ સમજાવે છે. કે એ કૂતરું છે એને રોટલો મળે એટલે પોતાની પૂંછડી પટપટાવે છે. જેના ઘરમાં એ રહે છે એ પોતાના સ્વામીનું હિત કરે છે. રાતના 2 વાગે પણ એ ઘરની આસપાસ કોઈ પણ એને અવાજ સંભળાય તો તરત ભસવાની શરૂઆત કરે. વિચાર કરે કે મેં જેના ઘરનો રોટલો ખાધો એને મારે વફાદાર રહેવું. વફાદારીને માટે કૂતરાનું નામ લઈ શકાય. વફાદાર પ્રાણી છે, ઓનેસ્ટ છે. જેનું અન્ન ખાય છે એને વફાદાર રહે છે. આ તો એક પ્રાણીની વાત થઈ. બીજી તરફ મનુષ્ય છે. મનુષ્ય કેવો છે? કૂતરું હોય એ સંતોષી હોઈ શકે, પોતાનો જે પાલક છે એને વફાદાર હોઈ શકે, પણ મનુષ્ય પોતાના પાલકને વફાદાર પણ નથી અને સંતોષી પણ નથી. જીવ જ્યારે માના ગર્ભમાં હોય છે ત્યારે સ્તુતિ કરે છે કે પ્રભુ બહાર આવીશ એટલે આપની સેવા કરીશ, પણ જેવો બહાર આવે છે એટલે પોતાના સ્વામીને ભૂલી જાય છે, પંચપર્વ અવિદ્યામાં અટવાઈને. અને પછી ભગવાનની સાથેનો સંબંધ એ છોડી દે છે. તો કૂતરું છે જેનું અન્ન ખાય છે એને વફાદાર છે, પણ મનુષ્ય જે ભગવાનની સ્તુતિ કરતો હોય છે એને વફાદાર એ મનુષ્ય રહી નથી શકતો. એટલે એની કરતા પણ એવા મનુષ્યનું જીવન એ અધમ સમજાવ્યું છે. બીજું પ્રાણી છે એ છે ભૂંડ, બોર જેને કહેવાય છે. એનું લક્ષણ કેવું છે? એ તુચ્છ પદાર્થો ખાય છે. ન ખાવાના વિષ્ટા જેવા પદાર્થો ખાય અને ભૂમિને શુદ્ધ કરે છે. અને મનુષ્ય ઉત્તમમાં ઉત્તમ પદાર્થો ખાય એ છતાં પણ એ ભૂમિને અશુદ્ધ કરે છે. આ બંનેમાં આટલો તફાવત છે. ભૂંડ એ જગતમાં કોઈને કામ ન લાગે, ખરાબ સ્થાનમાં રહે, અને બીજી તરફ જે ભગવાનથી વિમુખ મનુષ્ય છે, સારામાં સારો આહાર લેતો હોય એ છતાં પણ ભગવાનથી બહિર્મુખ થઈને જીવે તો એના જીવનનો કોઈ ઉપયોગિતા નથી. આ બીજું પ્રાણી છે. ત્રીજું પ્રાણી છે એનું નામ છે ઊંટ. ઊંટ ખૂબ જ વૃક્ષ ખોરાક ખાય છે. કાંટા ખાય, ભાજી ખાય, અને એનો માલિક એને જલ આપે તો જીવી શકે, કારણ કે દરેક જગ્યાએ એ રેતાળ પ્રદેશમાં રહેતું હોય તો કદાચ એને જલ પણ ના મળે, પણ પોતાનું જીવન ટકાવે. એ છતાં પણ પોતાના માલિકને એ વફાદાર હોય. પોતાના માલિક એનો ભાર પણ ઉચકે, એનો સામાન પણ ઉચકે, એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ પણ જાય. અને બીજી તરફ મનુષ્ય છે બહિર્મુખ,
સારો આહાર લે, પણ આ બધું આપનાર ભગવાન હોય એ છતાં પણ ભગવાનની સેવા કરતો નથી. આ બહિર્મુખનો ત્રીજી કમ્પેરિઝન. અને ચોથું ગર્દભ એટલે ગધેડું. એ પણ ખૂબ ભાર વહન કરે છે. એનો માલિક એને ડફણો મારે, સોટી મારે, એ બધું સહન પણ કરે. કદાચ વખત આવે કોઈને લાત મારી દે, પણ કોઈની સાથે ગદ્દારી ના કરે. અને સ્વામીનું કામ આવે તેમાં હઠ પણ ન કરે. એ ભાર વહન કરીને આગળ આગળ વધેલા. પણ મનુષ્ય આ કરી નથી શકતો. કહેવાનું તાત્પર્ય એક જ છે, શ્વાન છે એમાં વફાદારી નામનો ગુણ છે. શુકર છે એમાં કામગીરી છે. ઊંટમાં ઈમાનદારી છે. અને જે ગર્દભ છે એમાં તાબેદારી છે. જ્યારે માણસમાં આ ચારેમાંથી ચારે ચાર વિરોધી શબ્દ આપણને મળી જશે. માણસ વફાદારને બદલે બે વફાદાર છે. કોઈની બી સાથે દગો કરી નાખશે, એની માણસાઈ એમાં વચ્ચે નથી આવતી. કલિયુગનો પ્રભાવ એટલો વધ્યો છે. માણસ જેવી રીતે શુકર કામ કરે છે, પણ માણસમાં કલિયુગનો પ્રભાવ એવો છે કે કામચોરી કરવામાં એની આસક્તિ. ત્રીજી તરફ ઊંટ છે, ઈમાનદાર છે. માણસ બે ઈમાનદાર. અને ગર્દભ તાબેદારી છે. તો જે મનુષ્ય છે એનામાં તકરાર કરવાનો એનો મૂળભૂત સ્વભાવ છે. હવે 20, 21, 22 ને 23 ચાર શ્લોકો, લગભગ 13 મિનિટનો સમય છે. ઇન્દ્રિયોની સાર્થકતા શું છે એનો જરા વિચાર કરી લઈએ. ઘણી વખત આપ લોકોએ સાંભળ્યું છે ઇન્દ્રિયોને વશમાં રાખવાની શમ દમ, ઘણી વખત આપ લોકોએ સાંભળ્યું. હવે ભગવાને તમને ને મને ઇન્દ્રિયો આપી, તો કઈ ઇન્દ્રિયોની સાર્થકતા છે અને કઈની નથી, આ શ્લોક આપણને સમજાવે છે. જ્યારે આપણે સવારે ગદ્ય મંત્ર બોલીએ છીએ, શ્રી ઠાકોરજીના શ્રી ચરણમાં આપણે આપણો દેહ, આપણો પ્રાણ, આપણી ઇન્દ્રિયો સમર્પિત કરીએ છીએ. તો કઈ સમર્પિત કરેલી ઇન્દ્રિયોની સાર્થકતા છે, આ શ્લોકો ખૂબ સુંદર સમજવા જેવા છે. વિલેવતોરો ક્રમ વિક્રમાનયે ન શૃણ્વત કર્ણપુટે નરસ્ય જીહ્વા સતી દાર્દુરિકેવ સૂત ન ચોપગાયત તિરુગાય ગાથા. ભગવાને તમને ને મને જે ઇન્દ્રિયો આપી એમાં બીલે બતોરુ ક્રમ વિક્રમાનયે, ભગવાને આપણને કાન આપ્યા. હવે કાન મળ્યા આપણને, તો એનું કર્તવ્ય શું? તો પૃથુ રાજા ભગવાનની પાસે 10,000 કાન, એની શ્રવણ કરવાની જે શક્તિ છે એ માંગે છે કે પ્રભુ આપના ચરિત્ર હું શ્રવણ કરી શકું એવો અનુગ્રહ મારી પર કરો. ભગવાને આપણને કર્ણ આપ્યા, જેના દ્વારા ભગવાનના ચરિત્ર શ્રવણ કરીએ તો ઉત્તમ. કદાચ એ શ્રવણ ન કરી શકીએ તો વેદના મત પ્રમાણે જેટલી દિશાઓ છે એમાંથી સારામાં સારા વિચારોને આપણે શ્રવણ કરીએ તો પણ ચાલશે. કથાની ને એની કમ્પેરિઝન નથી, એ છતાં પણ કંઈ ન કરીએ એની કરતા કંઈક કરીએ સારું છે, આ વેદની આજ્ઞા છે. પણ કલિયુગનો જીવ એ કરી નથી શકતો, તો પછી એ બે કાન કેવા? એટલે કહ્યું કે સાપને રહેવાના દર હોય એવા આ બે કાન છે. અને કોઈક વખત સાપ ઘરમાં ઘૂસી જાય તો ઘરનો માલિક હોય એને ડંખ પણ મારે. બસ એવી જ પરિસ્થિતિ એ મનુષ્યની થઈ શકે. કર્ણપુટે નરસ્ય. અને કાન કોના સાર્થક થયા? શ્રીમદ ભાગવતમાં ભગવાને જ્યારે વેણુનાદ કર્યા, તો વેણુનાદ કરતા કરતા જે સ્થાવર જંગમ શ્રવણ કરતા હતા, તો ગાયો ઘાસ ચરીને બેઠી હોય અને જ્યારે ભગવાનના વેણુનાદ થાય, એમના કાન ઊંચા થઈ જાય અને એ કાનરૂપી દોનામાં શ્રી ઠાકોરજીના વેણુના નાદ એને ભરી લેશે.
આ કર્ણની સાર્થકતા છે. બીજી કર્ણની સાર્થકતા ગોપીજનોની થઈ હતી કે જ્યારે ભગવાનના પ્રાકટ્યના સમાચાર શ્રવણ કરે છે ત્યારે ગોપીજનો પોતાના કર્ણની શોભા વધારે છે. આ એક ઇન્દ્રિય છે. બીજી છે જીભ. તો ભગવાને આપણને જીભ આપી. તો આપેલી જીભની સાર્થકતા ક્યારે? ભગવાનનું નામ લઈએ તો જીભની સાર્થકતા, અને નામ ન લે તો જીભ કેવી? તો કયું? અસતી. એ જીભ દ્વારા ભગવાનનું નામોચ્ચાર કરીએ તો ઉત્તમ. નહીતર પછી વરસાદની ઋતુ આવે, દેડકો ડ્રાઉ ડ્રાઉ કરે, એ દેડકાના અવાજમાં અને આપણે બીજા બધાની પંચાત કરીએ તો આપણી જીભમાં ને એનામાં કોઈ પણ પ્રકારનો તફાવત નહીં. આ સમજાવ્યું છે. એટલે ભગવત કથાનું ગાન કરે તો સારી, નહીતર અસતી. ત્રીજું, ભગવાને મસ્તક આપ્યું. તો ભગવાને આપેલું મસ્તક, એનો વિનિયોગ શું? મસ્તકને માટે અહીંયા આગળ ખૂબ સુંદર શબ્દ લખેલો છે, ઉત્તમ અંગમ. આખા જ શરીરમાં જો ઉત્તમમાં ઉત્તમ કોઈ અંગ હોય તો એ આપણું મસ્તક છે. એ ભગવાને આપણને મસ્તક આપ્યું. બહુ મોંઘા પાઘડીઓ ઉપર બાંધી, ફેટા બાંધ્યા. રાજા હોય તો પોતાના મસ્તકમાં સરસ મજાનો મુકુટ સજાવે. આ બધું કરીએ એમાં એની સાર્થકતા? તો શૌનક મુનિ કહે છે કે નહીં. જ્યાં સુધી તમારું મસ્તક ભગવાનના શ્રીચરણમાં નમતું નથી ત્યાં સુધી એ મસ્તકની કોઈ સાર્થકતા નથી. ભારહા પરમ પટ્ટ કિરીટ ભારહા પરમ પટ્ટ કિરીટ જુષ્ટ મપ્યુત્તમાંગમ ન નમેન મુકુંદમ. તો મનુષ્યનું મસ્તક નમે કેમ નહીં? કારણ કે એણે પોતાના મસ્તકમાં મમતા ભરી રાખી છે. એ મમતા ભરી છે એટલા માટે એનું મસ્તક નમતું નથી. એ મમતાને બદલે જો માધવને સ્થાન આપે તો તરત જ એનું મન કહેશે એને કે ચાલો જઈ અને શ્રી ઠાકોરજીના શ્રીચરણમાં દંડવત પ્રણામ. મનુષ્ય પોતાનું મસ્તક નમાવી નથી શકતો, પણ ભગવાનને તો પગે લાગો જ. સાથે સાથે કોઈકનામાં ઉત્તમ ગુણ જુઓ તો એ ગુણનું સન્માન. કોઈ વ્યક્તિમાં ઉત્તમ પ્રકારનું જ્ઞાન જુઓ તો એ જ્ઞાનનું સન્માન કરો. વ્યક્તિનું સન્માન નથી, પણ એનામાં રહેલા ગુણ અને એનામાં રહેલા જ્ઞાનનું સન્માન છે. તો ઉત્તમ અંગ દ્વારા ભગવાનને પ્રણામ કરો. ઉત્તમ અંગ દ્વારા જ્ઞાની પુરુષ અને એના ગુણોને પ્રણામ કરો. એનાથી આગળ શાવૌ કરૌનો કૃતસ્સ પર્યામ. ખૂબ મહત્વની વાત છે. ભગવાને આપણને હાથ આપ્યા. એ હાથની સાર્થકતા ક્યારે? હરે હે સપર્યામ. એટલે ભગવત સેવા, ભગવત પૂજા કરવામાં એ હાથ આપણા આગળ આવે તો સમજવું કે ભગવાને આપણને હાથ આપ્યા એની સાર્થકતા છે. અને શાવૌ શવ સંબંધીનો અંતઃપ્રાણ રહિતો. ભગવાનની સેવામાં ન જોડાય અને હાથમાં બહુ મોંઘામાંના અલંકાર પહેર્યા હોય. સુબોધીજીના શબ્દ છે, અત્રાપી કાંચન કંકણો. એટલે સુવર્ણના 2 કંકણ પહેર્યા છે હાથમાં કે વધારે પહેર્યા છે. હાથની શોભા તો આપણે ખૂબ સજાવી છે, પણ જો એ હાથ વડે આપણે શ્રી ઠાકોરજીની સેવા નથી કરતા તો શૌનક મુનિ કહે છે કે હાથનો કોઈ અર્થ નથી. એનાથી આગળ કડવા શબ્દ તો એવા વાપર્યા છે કે હાથ કેવા? તો એ તો શવૌ એટલે શબ જેવા છે. નક્કી આપણે કરવાનું. અલંકાર આભૂષણ ધારણ કરી અને પ્રભુની સન્મુખ ન જઈએ એની કરતા હાથમાં બીજો કોઈ અલંકાર ન હોય ને એ હાથને પ્રભુની સેવામાં જોડીએ તો તમને ને મને હાથ આપ્યા એ સાર્થક છે.
એનાથી આગળ બરહાઈતે તે નયને નરાણામ લિંગાનિ વિષ્ટોર ન નિરીક્ષતો. ભગવાને આંખ આપી. નયને પુનઃ મુખશોભામ કુર્વતી. નયનનું કાર્ય શું? આપણા મુખની શોભા છે એની અભિવૃદ્ધિ આપણા નયન, આપણા નેત્ર દ્વારા થાય છે. સાહિત્યકારો ખૂબ એના માટે લખે છે ઘણું બધું. જેમને સાહિત્યનો રસ હશે એમણે ઘણું વાંચ્યું પણ હશે. એક પ્રિયતમ અને પ્રિયતમાનો સંવાદ હોય તેમાં એના નયનના વખાણ પણ અવશ્ય આવે. એ મુખની શોભા વધારનાર. તો ભગવાને આપેલી આંખ, એના દ્વારા જો આપણે ભગવાનના સ્વરૂપના દર્શન ના કરીએ તો પછી મોરનું પીછું હોય એમાં પણ સૌંદર્ય છે. તો એના સૌંદર્યમાં અને આપણી આંખ જે રહેલી છે એ બંનેમાં કોઈ પણ જાતનો તફાવત નથી. વૈષ્ણવ હોય પોતાના હૃદયમાં ભગવાનને પધરાવે, હૃદયમાં હરિને લઈ જાય, એનું નામ નયન. અને જો એ નેત્ર ભગવાનના દર્શન ન કરે, ભગવદ ભક્તના દર્શન ન કરે, હરિગુરુ વૈષ્ણવના દર્શન ન કરે તો પછી એના એ નેત્ર એ તો મયુરપિચ્છની શોભાની સમાન છે. એની આગળ પાદો નૃણામતો દ્રુમજન્મ ભાજો. ભગવાને બે પગ આપ્યા. ભગવાનની બે મૂર્તિ છે, એક ભગવાન સ્વયં અને બીજા ભગવાનના ભક્તો. એ ભગવાને આપણને પગ આપ્યા, પણ એ પગ વડે જો આપણે પાદાવપી જંગમસ્થા અપી દ્રુમજન્મૈવ ભવતઃ. એ ભગવાનને આપેલા પગ વડે જો આપણે ભગવાનના દર્શન કરવાને માટે નથી જતા, મંદિર સુધી નથી પહોંચતા, દેવસ્થાનમાં નથી જતા, તો પછી મળેલા પગ અને બે વૃક્ષ હોય એમાં કોઈ પણ પ્રકારનો તફાવત નથી, કોઈ પણ પ્રકારનો ભેદ નથી. આવી રીતે જીવન શવો ભાગવતાંગ્રી રેણુમ ન જાતુ મર્ત્યો બિલવેત યસ્તુ. ભક્તિ શૂન્ય દેહ એની સાર્થકતા નથી, આ વાત સમજાવી. આમ કરતા કરતા 25મા શ્લોકમાં બધી જ ઇન્દ્રિયો અને દેહ ઇત્યાદિને સફળ કરવા માટે ભગવાનની કથા અમને કહો, આવી વિનંતી કરે છે શૌનક મુનિ. અથા વિદેહ્યંગ મનોનુકૂલમ પ્રભાષસે ભાગવત પ્રદાન. અર્થ અને અભિપ્રાય યુક્ત ભગવાનની કથા એનું આપ નિરૂપણ કરો. શેને માટે? તો ભગવાનના ભક્તોમાં આપ મુખ્ય છો. આપની વાણી શ્રવણ કરી અમે કૃતાર્થ થઈ રહ્યા છે, માટે ભગવાનના ચરિત્ર શ્રવણ કરવાને માટે વિનંતી કરી. સાથે સાથે એ પણ વિનંતી કરી કે બ્રહ્મ વિદ્યામાં આપ અતિશય નિપુણ છો, માટે કૃપા કરી અને ભગવાનના જે ચરિત્ર છે એ ચરિત્રને આપ અમને શ્રવણ કરાવો. આવી વિનંતી કરી અને ત્રીજો અધ્યાય એના 25 શ્લોક એનો વિરામ લીધો છે. આગળ આરંભ થાય છે ચોથો અધ્યાય. એમાં પહેલા કેટલાક શ્લોકો પરીક્ષિત રાજાના હૃદયમાં રહેલા આનંદની અભિવ્યક્તિ સમાન છે, અને પછી 13 શ્લોકમાં શ્રી સુખદેવજી મહારાજ મંગલાચરણ કરે છે. ખૂબ સુંદર એના પણ શ્લોકો છે. તો પુનઃ આપણે જ્યારે હવે એકત્ર થઈએ મંગળવારે, ત્યારે આનું અનુસંધાન આપણે લઈશું અને આગળનો જે ક્રમ છે એ ક્રમ પ્રમાણે શ્રી ઠાકોરજીના ગુણાનુવાદ શ્રવણ કરીશું. આજની વાણીને પુનઃ એક વખત શ્રી ઠાકોરજીના યુગલ શ્રી ચરણોમાં સમર્પિત કરું. આપ સર્વને ભગવત સ્મરણ કરી અને પુનઃ એક વખત આજના ઉત્સવની સ્નાન યાત્રાની ખૂબ ખૂબ મંગલ વધાઈ આપી અને આજના વક્તવ્યને શ્રી ઠાકોરજીના યુગલ શ્રી ચરણોમાં સમર્પિત કરું છું. અસ્તુ. જે વૈષ્ણવોએ દંડવત પ્રણામ કર્યા છે એ સર્વને આશીર્વાદ અને ભગવત સ્મરણ કર્યા છે એ સર્વને મારા ભગવત સ્મરણ.
दंडवत प्रणाम शास्त्री जी। आशीर्वाद आपो, आशीर्वाद। जय श्री कृष्ण शास्त्री जी। दंडवत प्रणाम शास्त्री जी। पंचांग प्रणाम। आशीर्वाद आशीर्वाद। दंडवत प्रणाम। खूब आनंद आवे છે શાસ્ત્રીજી। જી જી, ઠાકોરજીની કૃપા, ઠાકોરજીની આ કૃપા। જી, ઉત્સવની મંગલ વધાઈ આપને। ખૂબ બધાઈ, આપને બી બધાઈ। આનંદ આવ્યો સવારે જે પ્રવેશનો। બધાઈ આજની મંગલ બધાઈ ખૂબ ખૂબ બધાઈ। આશીર્વાદ હરીશભાઈ, ખૂબ આશીર્વાદ। બહુ આનંદ થાય છે। જી જી જી, પ્રભુની કૃપા। જી હા બસ ખૂબ